Hello dear aspirants, welcome to the channel લક્ષ્ય શિક્ષા. શું તમે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાનું સપનું જુઓ છો? તમે GSSBCCEના ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો એક સવાલ, શું તમારા બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? શું તમારી ફોટો અને સિગ્નેચર સાચા સાઇઝમાં છે? મિત્રો, દર વર્ષે હજારો ઉમેદવારો માત્ર નાની ભૂલોના કારણે ફોર્મ રિજેક્ટ થવાની પરિસ્થિતિમાં આવી જાય છે. ખોટી કેટેગરી પસંદ કરવી, એક્સપાયર ઓન નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ અપલોડ કરવો, બ્લર ફોટો અપલોડ કરવા અથવા કેપિટલ લેટર્સમાં સિગ્નેચર નાખવી, આવી સામાન્ય ભૂલો તમારા સરકારી નોકરીના સપનાને અટકાવી શકે છે. એટલે જ આજના આ ખાસ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. GSSBCCEના માટે કમ્પ્લીટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ લિસ્ટ. રિઝર્વ કેટેગરી માટે કયા સર્ટિફિકેટ જરૂરી છે, ફોટોનો સાચો ફોર્મેટ અને સાઇઝ શું છે, સિગ્નેચર કેવી હોવી જોઈએ અને અપલોડ કરતી વખતે કઈ મોટી ભૂલ ટાળવી. જો તમે સાચી અને સચોટ માહિતી સાથે ફોર્મ ભરવા માંગો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીં મળશે તમને સંપૂર્ણ માર્ગદર્શન જેથી તમારું ફોર્મ 100% સેફ રીતે સબમિટ થઈ શકે. આજે આપણે વાત કરીશું ફોટોનું સાચું ફોર્મેટ, સિગ્નેચરનો સાચો સાઇઝ, મોબાઈલથી કેવી રીતે રીસાઇઝ કરવું, કઈ ભૂલો ટાળવી, GSSBCCE માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, કયા ડોક્યુમેન્ટ ફરજિયાત છે, કયા રિઝર્વ કેટેગરી માટે જરૂરી છે, અપલોડ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી. તો હવે ચાલુ કરીએ છીએ આપણે વિડીયો. વિડીયોને લાસ્ટ તક જુઓ અને તમારી ઇન્ફોર્મેશન કેવી તમે કરો છો, કેવી રીતે ભરવાની છે એ તમે એકવાર જોઈ લો. પર્સનલ ડોક્યુમેન્ટ. સૌથી પહેલાં પર્સનલ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. પર્સનલ ડોક્યુમેન્ટમાં તમારું આધાર કાર્ડ હોવું જોઈએ આઈડી પ્રૂફ સાથે. આઈડી પ્રૂફ માટે 10thની માર્કશીટ, ડેટ ઓફ બર્થ પુરાવા માટે સૌથી મહત્વપૂર્ણ પેન કાર્ડ જો હોય તો, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ. ઓપ્શનલ આઈડી પ્રૂફ. જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કાં તો મતદાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો એ વાતનું, તમારું નામ અને ડેટ ઓફ બર્થ 10th માર્કશીટ મુજબ જ ભરવું. એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ. હવે વાત કરીએ શૈક્ષણિક દસ્તાવેજોની. 10th માર્કશીટ, 12th માર્કશીટ, ગ્રેજ્યુએટ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ જો પોસ્ટ માટે જરૂરી હોય તો, CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ. જો નોટિફિકેશનમાં માંગવામાં આવે તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારે સબમિટ કરવાનું રહેશે. અને એજ્યુકેશનલ ડોક્યુમેન્ટમાં તમે પાસિંગ યર, પર્સન્ટેજ, CGPA, બોર્ડ, યુનિવર્સિટી નેમ. ફોર્મ ભરતી વખતે માર્કશીટ સામે રાખીને જ માહિતી દાખલ કરો. લાસ્ટ સેમિસ્ટરની તમારે માર્કશીટની ડિટેલ્સ એડ કરવાની રહેશે. કેટેગરી રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો આ ડોક્યુમેન્ટ્સ જરૂરી છે. SC/ST કાસ્ટ સર્ટિફિકેટ, SEBC સર્ટિફિકેટ, નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ વેલિડ ડેટ સાથે, EWS સર્ટિફિકેટ માન્ય વર્ષનું, PWD દિવ્યાંગ સર્ટિફિકેટ. જો કે PWDમાં હોય તો એનું સર્ટિફિકેટની જે ડિટેલ્સ છે એ એડ કરવાની રહેશે. એક્સ સર્વિસમેન સર્ટિફિકેટ. સૌથી મોટી ભૂલ શું થાય છે? એક્સપાયર્ડ સર્ટિફિકેટની ડિટેલ્સ નાખીને. જો તમારું સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયું હોય તો એ ડિટેલ્સ તમે એડ ના કરશો. રેસિડન્સ એન્ડ અધર સર્ટિફિકેટ. કેટલાક કિસ્સામાં નીચેના ડોક્યુમેન્ટ પણ જરૂરી બની શકે: ડોમિસાઇલ સર્ટિફિકેટ, નેમ ચેન્જ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ. જો લગ્ન પછી નામ બદલાયું હોય, જો નેમ ડોક્યુમેન્ટમાં અલગ હોય તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. અપલોડ ડોક્યુમેન્ટ્સ. ઓનલાઈન અપલોડ માટે જરૂરી રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો, ક્લિયર સિગ્નેચર, સર્ટિફિકેટની સ્કેન કોપી, PDF કાં તો JPG ફોર્મેટમાં. સાઇઝ એન્ડ ફોર્મેટ નોટિફિકેશન મુજબ હોવો જોઈએ. બ્લર અથવા કટ ઇમેજ ન હોવી જોઈએ. આ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે આ ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે બાબતો. અધર ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ્સ. એક્ટિવ મોબાઈલ નંબર, એક્ટિવ ઈમેલ આઈડી, ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ, ક્રેડિટ કાર્ડ, UPI કાં તો નેટ બેન્કિંગ. પેમેન્ટ સક્સેસફુલ થયા પછી રિસિપ્ટ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. ફોટો ફોર્મેટ એન્ડ સાઇઝ. હવે વાત કરીએ ફોટો વિશે. ફોર્મેટ JPG કાં તો JPEG ફોર્મેટમાં હોવું જોઈએ. ફાઇલ સાઇઝ અંદાજે 5 KB થી 50 KB સુધી હોવી જોઈએ. નોટિફિકેશન મુજબ ચેક કરવું. બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ. રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ. બ્લર
શેડો કે ડાર્ક ફોટો ન હોવો જોઈએ. સેલ્ફી અપલોડ કરવી નહીં હોવી જોઈએ. કેપ ગૂગલ્સ ફિલ્ટર ફોટો ન ચાલે. ફોટો ક્રોપ કરતી વખતે ચહેરો કટ ન થવો જોઈએ. સિગ્નેચર ફોર્મેટ એન્ડ સાઇઝ. હવે વાત કરીએ સિગ્નેચરની. સફેદ કાગળ પર બ્લુ અથવા બ્લેક પેનથી ફૂલ સિગ્નેચર કરો. ફોર્મેટ હોવું જોઈએ જેપીજી કાં તો જેપીઈજી ફાઇલ. ફાઇલની સાઇઝ હોવી જોઈએ અંદાજે 5 KB થી 20 KB સુધી. ખાસ ધ્યાન રાખવાની છે આ બાબતને. આવા કેપિટલ લેટર્સમાં નેમ લખેલું સિગ્નેચર માન્ય નથી. શોર્ટ સાઇન ન કરો. કટ કે બ્લર સિગ્નેચર અપલોડ ન કરો. સિગ્નેચર સ્કેન અથવા ક્લિયર ફોટો લઈને ક્રોપ કરો. મોબાઈલથી રીસાઇઝ કરવાની રીત. જો તમારી ફોટોનો સાઇઝ વધારે આવે તો શું કરવું? પ્લે સ્ટોરમાં કોઈપણ ઇમેજ કોમ્પ્રેસર એપ ડાઉનલોડ કરો. ફોટો સિલેક્ટ કરો. ટાર્ગેટ સાઇઝ રાખો 20 થી 30 KB. કોમ્પ્રેસ કરો. સેવ કરીને અપલોડ કરો. સિગ્નેચર માટે પણ એ જ રીતે ફોલો કરો. ફાઇનલ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ. બધા જ ડોક્યુમેન્ટ પહેલેથી સ્કેન કરીને રેડી રાખો. સર્ટિફિકેટ નંબર અને ઇસ્યુ ડેટ સાચી દાખલ કરો. ફાઇનલ સબમિટ પહેલાં પ્રિવ્યૂ પેજ 2 વાર ચેક રાખો. એપ્લિકેશન ફોર્મ PDF ડાઉનલોડ કરીને સેફ રાખો. નોટિફિકેશનમાં આપેલી સાઇઝ અને ફોર્મેટ હંમેશા ચેક કરો. મોબાઈલ નંબર અને ઈમેલ ID એક્ટિવ રાખો. અપલોડ કર્યા પછી ક્લિયર પ્રિવ્યૂ ચેક કરો. સામાન્ય ભૂલો ટાળો. સેલ્ફી અપલોડ કરવી, ક્રોપ ખોટું કરવું, ફોટોમાં ફેસ કટ થવો, સિગ્નેચર બદલે નેમ અપલોડ કરવું. અમુક વખતે આ ભૂલો સામાન્ય રીતે થતી હોય છે બધા જ વિદ્યાર્થીઓને ફોર્મ ફિલઅપ કરતી વખતે. તો ફોર્મ ફિલઅપ કરો તો આ ભૂલોને તમને ધ્યાનમાં રાખવાની છે. ભૂલો તમે ના કરો. આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. યાદ રાખો, સરકારી નોકરી મેળવવા માટે માત્ર મહેનત પૂરતી નથી. સાચી માહિતી અને સચોટ ફોર્મ ફિલ કરવું પણ એટલું જ જરૂરી છે. નાની નાની ભૂલ જેમ કે ખોટી ફોટો સાઇઝ, એક્સપાયર સર્ટિફિકેટ અથવા પ્રિવ્યૂ ચેક કર્યા વગર ફાઇનલ સબમિટ તમારા સપનાને થોડા સમય માટે અટકાવી શકે છે. પણ જો તમે દરેક પગલું ધ્યાનથી અને સમજદારીથી ભરો તો તમારી સફળતાને કોઈ રોકી શકતું નથી. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, કારણ કે કદાચ તમારી એક શેર કોઈનું ફોર્મ રિજેક્ટ થવાથી બચાવી શકે છે. અને સરકારી નોકરી સંબંધી સાચી અને સચોટ માહિતી માટે લક્ષ્ય શિક્ષાને સબસ્ક્રાઇબ કરો. અમે હંમેશા તમારી સફળતા માટે પ્રયત્નશીલ છીએ. મહેનત ચાલુ રાખો, આત્મવિશ્વાસ રાખો. સફળતા ચોક્કસ તમારા પગલાં ચૂમશે. મળીએ આગામી વિડીયોમાં નવી નોટિફિકેશન સાથે. કયા ફોર્મ માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, એક્ઝામ સિલેબસ, એક્ઝામ પેટર્ન બધું આપણે આગામી વિડીયોમાં જોઈશું. અને હમણાં આ એક્ઝામ પેટર્ન સિલેબસ થોડા દિવસોમાં આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. જય હિન્દ, જય ભારત. શિક્ષા કે સાથ.